वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामो न मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા ધર્મ સંબંધી જાણવા યોગ્ય અત્યંત મહત્વની બાબતોની ચર્ચા શ્રવણ કરતા હતા। તમને શાસ્ત્રોના માધ્યમથી એવી વાતો જે છે એ લાવીને બતાવી કે જે બાબત આપણે આપણા જીવનની અંદર આચરણમાં ઉતારવી અત્યંત જરૂરી છે। પુનઃ એ જ પ્રવચનને આપણે અગાડી વધારીએ તો પરાશર સ્મૃતિની અંદર 7મા અધ્યાયના 37મા શ્લોકની અંદર મહર્ષિ પરાશર કહે છે કે શુટે તિષ્ઠી વને ચૈવ દંતોચ્છિષ્ટે તથા નૃતે પતિતાનામ ચ સંભાષે દક્ષિણમ શ્રવણમ સ્પૃશેત। અર્થાત કે છીકવાથી, થૂકવાથી, દાંતોથી એઠું સ્પર્શી જવાથી, મુખેથી અસત્ય વાત નીકળવાથી તથા પતિતોની સાથે વાતચીત થવાથી શુદ્ધ થવાને માટે જમણા કાનનો સ્પર્શ કરવો જોઈએ। આ પ્રમાણેની આજ્ઞા મહર્ષિ પરાશરે આપેલી છે। કોઈ વ્યક્તિ એવો સંશય કરે કે ભાઈ જમણા કાનનો સ્પર્શ કેમ કરવો, તો જમણા કાનની અંદર સમસ્ત દેવતાઓનો વાસ આવેલો છે, એટલે કોઈ અપવિત્ર ક્રિયા કરવાથી અથવા તો કોઈ અપવિત્ર વ્યક્તિની સાથે વાતચીત થઈ જવાથી મનુષ્ય જે છે એ અપવિત્ર થઈ જાય છે। માટે એની શુદ્ધિને અર્થે જમણા કાનનો સ્પર્શ જે છે એ કરવાનો છે, એવું મહર્ષિ પરાશર કહી રહ્યા છે। માર્કંડે પુરાણની અંદર 34મા અધ્યાયના 70મા શ્લોકની અંદર મહર્ષિ માર્કંડે કહે છે, સુતે અવ લીધે વાંતે ચ તથા નિષ્ઠી વનાદિષુ કુર્યાદ આચમનમ સ્પર્શમ ગોપુષ્ટ્યાર્ક દર્શનમ પૂર્વીતા લંબનમ વાપી દક્ષિણ શ્રવણસ્ય વૈ યથા વિભવતો યે તત્ પૂર્વાભાવે તતઃ પરમ અવિદ્યામાને પૂર્વોક્તિ ઉત્તર પ્રાપ્તિરિષ્યતે। અર્થાત કે છીકવું, ચાટવું, વમન કરવું, થૂકવું અને અસ્પૃશ્યનો સ્પર્શ કરવાથી આચમન, ગાયની પીઠનો સ્પર્શ, સૂર્યનું દર્શન અથવા પોતાના જમણા કાનનો સ્પર્શ કરવો જોઈએ। આમાં પહેલા ઉપાયના અભાવમાં બીજા ઉપાય કરવા જોઈએ। કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈક મલિન વ્યક્તિની સાથે વાતચીત થઈ જાય, એનો સ્પર્શ થઈ જાય, અથવા તો આપણે છીંક આવે, કોઈક વસ્તુ ચાટવાની આવે, ઉલટી થઈ જાય, થૂકાઈ જાય, તો શું કરવું? તો અહીં માર્કંડેય ઋષિએ કેટલાક ઉપાય બતાવેલા છે, અને ઉપાય એ છે કે કદાચ આવી વસ્તુ થાય તો આચમન કરવું, અથવા તો ગાયની પીઠનો સ્પર્શ કરવો, અથવા તો સૂર્યનું દર્શન કરવું, અથવા તો પોતાના જમણા કાનનો સ્પર્શ કરવો જોઈએ। અને આની અંદર પહેલાના ઉપાયના અભાવમાં બીજો ઉપાય કરવો જરૂરી છે। ગાયની પીઠનો સ્પર્શ એટલે માટે કરવાનો છે કારણ કે ગાયની અંદર સમસ્ત દેવતાઓ તથા તીર્થોનો વાસ છે। સૂર્ય જે છે એ આકાશમાં ઉદય થતા સાક્ષાત ભગવાન છે, અને જમણા કાનનો સ્પર્શ એટલે માટે કરવાનો છે કારણ કે જમણા કાનની અંદર સમસ્ત દેવતાઓનો વાસ છે। એટલે આ ચારમાંથી એક ઉપાય જે છે એ કરી લેવાનો છે। સરળમાં સરળ ઉપાય એ છે કે જમણા કાનનો સ્પર્શ કરી લેવો। બોધાયન સ્મૃતિની અંદર 2.80ની અંદર બોધાયન ઋષિ કહે છે, ગવાર્થે બ્રાહ્મણાર્થે વા વર્ણાનામ વાપી શંકરે
ગૃહણીયાતામ વિપ્રવેશો શસ્ત્રમ ધર્મ વ્યપેક્ષયા. અને એ જ વાત મહાભારતના શાંતિ પર્વ 78મા અધ્યાયના 34મા શ્લોકની અંદર તથા મહાભારતના શાંતિ પર્વના 165મા અધ્યાયના 33મા શ્લોકની અંદર પણ લખાયેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાની તથા ગાય અને બ્રાહ્મણની રક્ષા માટે, અન્ય વર્ણોમાં આવનારી બુરાઈને અથવા વર્ણ સંકરતાને રોકવા માટે, દુર્દાંત દુષ્ટોનું દમન કરવાને માટે બ્રાહ્મણ તથા વૈશ્ય પણ શસ્ત્ર ધારણ કરે તો તેને દોષ નથી લાગતો. આમ તો રક્ષા કરવાની જવાબદારી ક્ષત્રિયની બતાવેલી છે, પરંતુ આટલી પરિસ્થિતિ જ્યારે ઉપસ્થિત થાય ત્યારે બ્રાહ્મણ છે, વૈશ્ય છે અને શુદ્ર યોની પણ જે છે એ શસ્ત્ર ધારણ કરીને એની રક્ષા કરી શકે છે. આ પ્રમાણેની વાત બુધાયન સ્મૃતિની અંદર તથા મહાભારતની અંદર કરવામાં આવેલી છે. મનુસ્મૃતિની અંદર મનુ મહારાજ 8મા અધ્યાયના 348-349મા શ્લોકની અંદર કહે છે, શસ્ત્રમ દ્વિજાતિ ભીર્ગ્રાહ્યમ ધર્મો યત્રોપરુદ્યતે દ્વિજાતીનામ ચ વર્ણાનામ વિપ્લવે કાલકારિતે આત્મનશ્ચ પરિત્રાણે દક્ષિણાનાં ચ સંગરે સ્ત્રી વિપ્રાભ્યુપપત્તો ચ જ્ઞન ધર્મેણ ન દુષ્યતિ. અર્થાત કે સાહસી એટલે કે ડાકુ મનુષ્યો દ્વારા દ્વિજો અને બ્રહ્મચર્ય વગેરે આશ્રમીઓના ધર્મમાં વિજ્ઞ પડવાથી દેશમાં અરાજકતા થવાના કારણે, યુદ્ધ વગેરેની શક્યતા થવાથી પોતાની તથા ગાય, સ્ત્રી તથા બ્રાહ્મણોની રક્ષાને માટે દ્વિજાતિઓએ શસ્ત્ર લેવા જોઈએ. અહીં દ્વિજાતિ તરીકે બ્રાહ્મણનો વ્યપદેશ થાય છે. એટલે ધર્મની હાનિ થતી હોય, દેશની ઉપર વિપત્તિ આવી ગઈ હોય, ત્યારે બ્રાહ્મણ લોકોએ પણ પોતાના હાથની અંદર અસ્ત્ર શસ્ત્ર લઈ લેવા અને એ વિપત્તિનો સામનો કરવો. જે પ્રમાણે પરશુરામ ભગવાન જેઓ બ્રાહ્મણ હતા, તેઓએ જોયું કે અત્યારે ધર્મની હાનિ થઈ રહી છે, ત્યારે એમણે પોતાનું બ્રાહ્મણત્વ જે હતું એક બાજુ મૂકી દીધું અને પોતાના હાથની અંદર અસ્ત્ર શસ્ત્ર ધારણ કરી લીધા અને બધા જ ડાકુઓને મોતને ઘાટ ઉતારી લીધા. માટે જ્યારે ધર્મની હાનિ થતી હોય, દેશની રક્ષા કરવાની હોય, ત્યારે બ્રાહ્મણ જાતિ પણ પોતાના હાથની અંદર અસ્ત્ર શસ્ત્ર ગ્રહણ કરી શકે છે, એમાં એને દોષ નથી. કુર્મ પુરાણ ઉપરી વિભાગ 16મા અધ્યાયના 28 ને 29મા શ્લોકની અંદર, પદ્મ પુરાણ સ્વર્ગખંડ 55મા અધ્યાયના 25 થી 27મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે, એક સૈયાસનમ પંક્તિર ભાંડે પક્વાન મિશ્રણમ યાજનાધ્યાપનેયોની તથૈવ સહભોજનમ સહાધ્યાયસ્તુ દશમઃ સહાયાજનમેવ ચ એકાદશ સમુદ્દિષ્ટા દોષાઃ સાંકર્ય સંગનિતાઃ. અર્થાત એક સૈયા પર સૂવું, એક આસન પર બેસવું, એક હારમાં બેસવું, એક વાસણમાં ખાવું, ભોજનનું પરસ્પર આદાન પ્રદાન કરવું, યજ્ઞ કરવું, ભણાવવું, લગ્ન સંબંધ સ્થાપિત કરવો, સાથે બેસી ભોજન કરવું, એક પુસ્તક પર વાંચવું અને એક સાથે યજ્ઞ કરવો, આ સંકરતાનો ફેલાવો કરનારા 11 સાંકર્ય દોષો છે. આ સાંકર્ય દોષોથી બચવું જોઈએ. ભગવાન વેદવ્યાસજીએ જે અહીં 11 પ્રકારના સાંકર્ય દોષો બતાવેલા છે, એનાથી મનુષ્યએ હંમેશા બચવું, અન્યથા બીજાના સંસ્કારો જે છે એ આપણી અંદર પ્રવિષ્ટ થઈ જાય. માટે સાંકર્ય ઉત્પન્ન કરનારા આ 11 દોષોથી હંમેશા બચતા રહેવું જોઈએ. વર્ણ અને આશ્રમની સ્થિતિ જે છે એ ભગવાન શ્રીમદ નારાયણે જ બનાવેલી છે અને એ પણ મનુષ્યના કર્મ અનુસારે. તો આપણે જે વર્ણની અંદર છીએ, આપણે જે આશ્રમની અંદર છે, એ આશ્રમના ધર્મ જે છે એ આપણે પાળવાના છે. એ આશ્રમથી વિરુદ્ધ ધર્મનું આચરણ આપણે નથી કરવાનું. જો એ આશ્રમથી અને એ વર્ણથી વિરુદ્ધ થઈને તમે અન્યના વર્ણનું આચરણ કરશો, અન્યના આશ્રમનું આચરણ કરશો, તો તમે ધર્મથી ભ્રષ્ટ થઈ જશો. માટે આ 11 દોષો જે છે જે ભગવાન વેદવ્યાસજીએ ગણાવેલા છે એ સાંકર્ય દોષો છે. માટે એનાથી હંમેશા બચવાનું છે.
કુર્મ પુરાણ ઉપરી ખંડ 16મા અધ્યાયના 31 અને 32મા શ્લોકની અંદર, પદ્મ પુરાણ સ્વર્ગ ખંડ 55મા અધ્યાયના 28 થી 30મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે, એક પંક્તિ ઉપવિષ્ટા યે ન સ્પૃશંતી પરસ્પરમ ભસ્મના કૃતમર્યાદા ન તેષામ સંકરો ભવેત અગ્નિના ભસ્મના ચૈવ સલીલેના વસેકતઃ દ્વારેણ સ્તંભ માર્ગેણ ષડભિઃ પંક્તિર વિભેદ્યતે. અર્થાત કે જે રાખ વગેરેની સીમા બનાવીને પંક્તિનો ભેદ કરીને એ પંક્તિમાં બેસે અને એકબીજાનો સ્પર્શ નથી કરતા, તેમનામાં શંકરતાનો દોષ નથી આવતો. અગ્નિ, ભસ્મ એટલે કે રાખ, જળ, દ્વાર, થાંભલો તથા માર્ગ, આ 6 દ્વારા પંક્તિનો ભેદ થાય છે. પહેલાના જમાનાની અંદર પંક્તિમાં જ્યારે ભોજન કરવા માટે બેસવામાં આવતું હતું, ત્યારે બ્રાહ્મણ વર્ણ બ્રાહ્મણોની સાથે, ક્ષત્રિય વર્ણ ક્ષત્રિય વર્ણની સાથે, વૈશ્ય વર્ણ વૈશ્યની સાથે અને શૂદ્ર વર્ણ શૂદ્ર વર્ણની સાથે ભોજન કરવા બેસતો હતો. પરંતુ અત્યારના જમાનાની અંદર પરિસ્થિતિ જે છે એ વિપરીત છે. તમે તમારી બાજુમાં કોઈક અન્ય વર્ણનાને બેસાડો તો શાસ્ત્રની મર્યાદા જે છે એ લુપ્ત થઈ જાય. અને જો એ વ્યક્તિને તમે ઊભો કરી દેવ તો પછી સમાજની અંદર ઘર્ષણ ઉત્પન્ન થાય. એટલે ભગવાન વેદવ્યાસજીએ એ સાંકર્ય દોષથી બચવાને અર્થે ઉપાય બતાવેલો છે કે જ્યારે પંક્તિની અંદર એક વર્ણનો મનુષ્ય બીજા વર્ણના મનુષ્યની સાથે બેઠેલો હોય અને સાંકર્ય દોષથી બચવું હોય તો મધ્યની અંદર અગ્નિ મૂકી દેવું. કદાચ અગ્નિ ન મળે તો અગ્નિની રાખ જે છે એનો લીટો કરી દેવો અથવા તો જળનો લીટો કરી દેવો, જેથી કરીને સાંકર્ય દોષથી બચી શકાય છે. આ પ્રમાણેની વાત ભગવાન વેદવ્યાસજીએ કુર્મ પુરાણ અને પદ્મ પુરાણની અંદર પણ કહેલી છે. આ જ વાત વ્યાઘ્રપાદ સ્મૃતિની અંદર 196મા શ્લોકની અંદર, અગ્નિ પુરાણના 166મા અધ્યાયના 21મા શ્લોકની અંદર, સ્કંદ પુરાણના પ્રભાસ ખંડના 206મા અધ્યાયના 18મા શ્લોકની અંદર પણ કહેવાયેલી છે. પદ્મ પુરાણના સૃષ્ટિ ખંડ 18મા અધ્યાયના 394 અને 397મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે, ઉક્ત્વા અનૃતમ ભવેદ યત્ર પ્રાણીનામ પ્રાણ રક્ષણમ અનૃતમ તત્ર સત્યમ સ્યાત સત્યમ અપ્યનૃતમ ભવેત. જ્યાં અસત્ય બોલવાથી પ્રાણીઓની પ્રાણ રક્ષા થતી હોય ત્યાં તે અસત્ય પણ સત્ય છે અને સત્ય પણ અસત્ય છે. આ સંદર્ભની અંદર મહાભારતની અંદર એક કથા આવે છે. એક ઋષિને સત્ય બોલવાની ટેક હતી. એક સમયની વાત છે, આ મહાત્મા જે છે પોતાના આશ્રમમાં બેઠા થકા તપસ્યા કરતા હતા. એવા જ સમયની અંદર એક ગાય જે છે એ મહાત્માના આશ્રમમાં આવે છે અને આશ્રમની પછાડી છુપાઈ જાય છે. એ ગાય અત્યંત ભયભીત થઈ ગયેલી હતી, કારણ કે કેટલાક કસાઈ લોકો જે છે એ ગાયનો ઘાત કરવા માંગતા હતા. ગાયને શોધતા શોધતા પેલા કસાઈઓ મહાત્માની પાસે આવે છે અને મહાત્માને પૂછે છે કે અહીંથી તમે કોઈ ગાયને જતી જોઈ છે? ત્યારે પેલા મહાત્મા જે છે એ આંખના ઈશારાથી પેલા કસાઈઓને કહે છે કે મારા આશ્રમની પછાડી એ ગાય સંતાય છે. પેલા કસાઈ લોકો જે છે ત્યાં જાય છે અને એ ગાયને મોતને ઘાટ ઉતારી દે છે. ત્યારબાદ ઘણા વર્ષો પછી એ મહાત્માનો દેહ પડ્યો તે વખતે યમદૂતો જે છે એ મહાત્માને લેવા આવે છે અને મહાત્માને લઈ જઈને સંયમિનીપુરીની અંદર રહેતા ધર્મરાજાની સન્મુખ ઉપસ્થિત કરે છે. ત્યારે પેલા મહાત્મા યમરાજને કહે છે કે અમે તો અમારા જીવનની અંદર ક્યારેય પણ અધર્મોનું આચરણ કરેલું નથી, અસત્ય બોલેલા નથી, પછી આપ અમને અહીં શા માટે લાવ્યા? ત્યારે યમરાજ કહે છે કે મહાત્મા, તમે એક ગાયની હત્યાની અંદર ભાગ ભજવેલો છે. પેલી ગાય જે તમારા આશ્રમની પછાડી છુપાયેલી હતી
જેને કસાઈઓ મારવા માટે આવતા હતા તેને તમે એનું ઠેકાણું જે છે એ બતાવી દીધેલું હતું, અને ગાયની હત્યાની અંદર તમે ભાગ ભજવો છે. ત્યારે પેલા મહાત્મા કહે છે કે અમારે તો સત્ય બોલવાનું વ્રત હતું, અને એ વખતે પણ અમે સત્ય જ બોલેલા હતા. ત્યારે યમરાજ કહે છે કે કોઈની પ્રાણ રક્ષા કરવાને અર્થે પણ જો અસત્ય બોલાય ને તો એ અસત્ય જે છે એ પણ સત્ય જ છે. પરંતુ તમે તો સત્ય બોલીને એ કસાઈઓને ગાયનું ઠેકાણું બતાવી દીધેલું હતું, માટે તમને અહીં નરકમાં લાવેલા. માટે ક્યારેય પણ કોઈના પ્રાણ દાવ પર લાગેલા હોય ત્યારે જો તમે અસત્ય બોલી દેવ ને તો એ અસત્ય પણ સત્ય જેવું થઈ જાય છે. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર કહેવામાં આવેલું છે. વશિષ્ઠ સ્મૃતિની અંદર 16મા અધ્યાયના 31મા શ્લોકની અંદર મહર્ષિ વશિષ્ઠ કહે છે, ઉદ્વાહ કાલે રતિ સંપ્રયોગે પ્રાણાત્યયે સર્વધનાપહારે વિપ્રસ્ય ચાર્થે યનૃતમ વદેયુઃ પંચાનૃતાન્યાહુરપાતકાની. અને આ જ વાત મહાભારતના કર્ણ પર્વ 69મા અધ્યાયના 33મા શ્લોકની અંદર તથા વિષ્ણુ ધર્મોત્તર પુરાણ તૃતીય ખંડ 251મા અધ્યાયના 30મા શ્લોકની અંદર પણ કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે લગ્ન કાળમાં સ્ત્રી પ્રસંગના સમયે કોઈના પ્રાણો પર સંકટ આવવાથી સર્વસ્વનું અપહરણ થતી વેળાએ અને બ્રાહ્મણના હિતને માટે અસત્ય બોલવાથી પાપ લાગતું નથી. આટલા સ્થાનોની ઉપર તમે જો અસત્ય બોલી દો ને તો એ અસત્યનું પાપ જે છે એ તમને લાગતું નથી, એવું ભગવાન વેદવ્યાસજીનું કહેવું છે. ગૌતમ સ્મૃતિની અંદર 9મા અધ્યાયની અંદર તથા ગૌતમ ધર્મસૂત્ર 1:9:17ની અંદર મહર્ષિ ગૌતમ કહે છે, ન મ્લેચ્છા શુચ્ય ધાર્મિકૈઃ સહ સંભાષેત. અર્થાત કે મ્લેચ્છ, અપવિત્ર અને અધાર્મિક વ્યક્તિઓ સાથે વાતચીત નહીં કરવી જોઈએ. કદાચ વાતચીત થઈ જાય તો ભગવાનનું સ્મરણ કરી દેવું, અથવા સૂર્યના દર્શન કરી દેવા, અથવા તો દેવર્ષિ નારદનું સ્મરણ કરી દેવું, જેથી કરીને તમે એની સાથે વાતચીત કરવાના દોષથી મુક્ત રહો. બોધાયન સ્મૃતિની અંદર 2:3:56ની અંદર મહર્ષિ બોધાયન કહે છે, ન તત્રોપવિષેધ્યત એન મન્ય ઉત્થાપયેત. અર્થાત કે એવી જગ્યાએ નહીં બેસવું જોઈએ જ્યાંથી કોઈ ઉઠાડી દે. એવા સ્થાનની ઉપર ક્યારેય પણ બેસવાનું નથી કે જે સ્થાન અન્યની હોય અને અન્યને માટે એ સુરક્ષિત રાખેલું હોય. એવા સ્થાન પર જઈને તમે બેસો અને કદાચ તમને કોઈ ઉઠાડી મૂકે તો તમને આત્મગ્લાનિ થાય. માટે એવા સ્થાનની ઉપર ક્યારેય પણ બેસવાનું નથી, એવું બોધાયન ઋષિ કહી રહ્યા છે. વશિષ્ઠ સ્મૃતિની અંદર 6:34-35ની અંદર મહર્ષિ વશિષ્ઠ કહે છે, નિષ્ઠકાભિ ફલાની પાતયેત ન ફલેન ફલમ ન કલ્કો ન કુહકો ભવેત. અર્થાત કે ઈંટ મારીને અથવા ફળના દ્વારા ફળને નહીં તોડવા જોઈએ, કારણ કે વૃક્ષની અંદર પણ જીવ હોય છે. તમે પથ્થર મારીને ફળને તોડો તો વૃક્ષને પણ ક્ષતિ થાય છે, એને પણ પીડા થાય છે. માટે જો ફળની ઈચ્છા હોય તો હાથથી તોડીને લેવું, પરંતુ પથ્થરથી ફળને તોડવું નહીં. એ જ પ્રમાણે ગોભીલ ગુહ્ય સૂત્રની અંદર 3:5-14ની અંદર મહર્ષિ ગોભીલ કહે છે, ન ફલાની સ્વયં પ્રચિન્વિત. અર્થાત કે ઝાડ પર ચડીને જાતે ફળ નહીં તોડવા જોઈએ. પોતાની જાતે ફળ ક્યારેય પણ તોડવા નહીં. શા માટે? કારણ કે વૃક્ષ પરથી કદાચ પડી ગયા તો. એટલે જેને વૃક્ષ પર ચડીને ફળ તોડતા આવડે છે એણે જ ફળ તોડવાના છે, પરંતુ જેને નથી આવડતું તેણે વૃક્ષ ઉપર ચડીને ફળ તોડવાના નથી.
આ વાત ખાસ આત્મસાત કરી નાખજો. ચાણક્ય સૂત્રની અંદર 67મા સૂત્રમાં આચાર્ય ચાણક્ય કહે છે, ન દેવ ચરિતમ ચરિત, અર્થાત કે દેવતાઓના ચરિત્રની નકલ નહીં કરવી જોઈએ. કેટલાક લોકોને બહુ જ ખોટી આદત હોય છે, એ લોકો ભગવાનના ચરિત્રની પણ નકલ કરતા હોય છે. અહીં આચાર્ય ચાણક્યએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે દેવતાના ચરિત્રની નકલ ક્યારેય પણ કરવાની નથી, અન્યથા મનુષ્ય જે છે એ પાપથી લિપ્ત થઈ જાય છે. દેવતાઓ જે છે એ કોઈક વખત એવું પણ આચરણ કરી દેતા હોય છે કે જે શાસ્ત્રો વિરુદ્ધ હોય, પરંતુ એ પાપથી એ દેવતાઓ જે છે એ લિપ્ત નથી થતા. તેદી યશાન દોષાય વહને સર્વભુજો યથા. પરંતુ મનુષ્ય જે છે એ જો એ ચરિત્ર કરવા જાય તો એ પાપથી લિપ્ત થઈ જાય. માટે દેવતાઓએ જે ચરિત્રો કરેલા છે, જે ચરિત્રો કદાચ શાસ્ત્રોથી વિપરીત હોય તો એના ચરિત્રની નકલ નથી કરવાની. અન્યથા દેવતાઓ તો તેજસ્વી પુરુષ છે, એને એનું પાપ લાગતું નથી, પરંતુ તમે જો એ ચરિત્રની નકલ કરવા ગયા તો તમે પાપથી યુક્ત થઈ જશો ને. એટલે માટે અહીં ચાણક્યએ દેવતાના ચરિત્રની નકલ કરવાની મનાઈ કરેલી છે. ચાણક્ય સૂત્ર 135 ની અંદર આચાર્ય ચાણક્ય કહે છે કે સ્વશક્તિમ જ્ઞાત્વા કાર્યમ આરભેત, અર્થાત કે પોતાની શક્તિને જાણીને જ કોઈ કાર્યનો પ્રારંભ કરવો જોઈએ. પોતાનું સામર્થ્ય નથી તો એવું કાર્ય ક્યારેય પણ ન કરવું કે જે કાર્યની અંદર આપણે કષ્ટ ઉત્પન્ન થાય. માટે જોઈ વિચારીને કાર્ય કરવું. ચાણક્ય સૂત્ર 141મા સૂત્રની અંદર આચાર્ય ચાણક્ય કહે છે, ક્ષુદ્રે ગુહ્ય પ્રકાશનમ આત્મવાન ન કુર્યાત, અર્થાત કે બુદ્ધિશાળી મનુષ્યએ તુચ્છ ક્ષુદ્ર વ્યક્તિઓની સાથે ગુપ્ત વાતોને પ્રગટ નહીં કરવી જોઈએ. કારણ કે આવા વ્યક્તિઓની સન્મુખ જો ગુપ્ત વાત પ્રકાશિત કરી દેવામાં આવે તો એ દુષ્ટ મનુષ્ય જે છે, એ ક્ષુદ્ર મનુષ્ય જે છે એ અન્યની સન્મુખ એ ગુપ્ત વાત જે છે એ પ્રકાશિત કરી દે અને એને લઈને મંત્રણાની ગોપનીયતા જે છે એ જળવાય નહીં. માટે ક્યારેય પણ તુચ્છ વ્યક્તિ છે, દુષ્ટ વ્યક્તિ છે, ક્ષુદ્ર વ્યક્તિ છે, એની સન્મુખ ગુપ્ત વાત જે છે એ પ્રકાશિત નથી કરવાની. ચાણક્ય સૂત્ર 374-375 ની અંદર આચાર્ય ચાણક્ય કહે છે, રિક્ત હસ્તૌન રાજાનમ અભિગચ્છેત ગુરુમ ચ દૈવમ ચ, અર્થાત કે રાજા, દેવતા અને ગુરુની પાસે ખાલી હાથે નહીં જવું જોઈએ. કારણ કે આ ત્રણ જણા જે છે એ શ્રેષ્ઠ છે. માટે શ્રેષ્ઠ વ્યક્તિની પાસે જ્યારે તમે જાઓ ત્યારે હાથની અંદર કંઈક ને કંઈક ભેટ લઈને જવાની છે. ચાણક્ય સૂત્ર 443 ની અંદર આચાર્ય ચાણક્ય કહે છે, જીહ્વા યત્તો વૃદ્ધ વિનાશો વિષામૃતયો રા કરી જીહ્વા, પ્રિયવાદીનો ન શત્રુહો સ્તુતા અપી દેવતા તુષ્યંતી. અર્થાત કે પોતાની વૃદ્ધિ અને વિનાશ જીભને આધીન છે. જીભ જ વિષ તથા અમૃતની ખાણ છે. પ્રિય વાણી બોલનારનો કોઈ શત્રુ નથી થતો. દેવતા પણ સ્તુતિ કરવાથી પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ વૃદ્ધિ તથા ઉન્નતિ કરવા માંગતો હોય તેણે હંમેશા પોતાની વાણી જે છે એ શુદ્ધ રાખવાની છે. ભારત વર્ષના ઇતિહાસની અંદર બે મોટા મોટા યુદ્ધ થયા છે, એ પણ વાણીને લઈને જ થયા છે. સીતાજી લક્ષ્મણજીને કટુ વચન ન બોલતે તો રામાયણનું યુદ્ધ ન થતે, અને ભીમસેન દુર્યોધનને આંધળાના પુત્રો તો આંધળા એવા શબ્દ ન બોલતે તો મહાભારતનું યુદ્ધ થતે નહીં. માટે વાણી જે છે એ હંમેશા શુદ્ધ જ રાખવી. પાણી અને વાણી ગાળીને જ ઉપયોગમાં લેવું. દેવતાઓ પણ સ્તુતિ કરવાથી પ્રસન્ન થઈ જાય છે. માટે વાણી જે છે હંમેશા શુદ્ધ રાખવી. ગરુડ પુરાણની અંદર આચાર ખંડ 115મા અધ્યાયના 73મા શ્લોકની અંદર શ્રીમદ નારાયણ ભગવાન કહે છે, સ્થાન સ્થિતાની પૂજ્યંતે
પૂજ્યંતે ચ પદે સ્થિતઃ સ્થાન ભ્રષ્ટા ન પૂજ્યંતિ કેસા દંતા નખા નરાહ. અર્થાત કે પોતાના સ્થાન યા પદ પર સ્થિત રહેવાથી જ મનુષ્યનો આદર થાય છે. દાંત, વાળ, નખ તથા મનુષ્ય આ ચારેય પોતાના સ્થાનથી ભ્રષ્ટ થવાથી આદર નથી પામતા. તેથી બુદ્ધિશાળી મનુષ્ય પોતાના સ્થાનનો ત્યાગ નહીં કરવો જોઈએ. જે મનુષ્ય ચરિત્ર પરથી ભ્રષ્ટ થઈ ગયો એ મનુષ્યનો પછી ક્યાંય પણ આદર થતો નથી. જે પ્રમાણે દાંત છે, વાળ છે, નખ છે, એ પોતાના અંગ પરથી કાઢી નાખવામાં આવે પછી એ જે છે એ મળ તરીકે ઓળખાય છે. તે જ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય પોતાના સ્થાનથી ભ્રષ્ટ થઈ ગયો એને કશે પણ આદર પ્રાપ્ત થતો નથી. માટે મનુષ્યએ હંમેશા પોતાનું ચરિત્ર જે છે એ શુદ્ધ રાખવાનું છે. કારણ કે એક ફેરી ચરિત્રથી ભ્રષ્ટ થઈ ગયા પછી મનુષ્યને કશે પણ આદર જે છે એ પ્રાપ્ત થતો નથી. આ જ વાત હિતોપદેશની અંદર મિત્ર લાભ 103 ની અંદર પણ કહેવાય છે. માટે ભક્તો હંમેશા ચરિત્રથી શુદ્ધ રહેજો. પંચતંત્રની અંદર મિત્ર ભેદ 439માં શ્લોકની અંદર વિષ્ણુ શર્મા કહે છે, ઉપાયમ ચિંતયેત પ્રજ્ઞ તથાપાયમ ચ ચિંતયેત. અર્થાત કે બુદ્ધિશાળી મનુષ્યએ ઉપાયની સાથે સાથે અપાય એટલે કે કાર્યની હાનિનો પણ વિચાર કરી લેવો જોઈએ. કોઈ કાર્યની અંદર તમે પ્રવૃત્ત થાઓ તો એ કાર્યને માટે ઉપાયનો વિચાર તો કરવાનો છે, પરંતુ સાથે સાથે એ કાર્યથી આપણે કઈ હાનિ થશે એનો પણ વિચાર કરવાનો છે. આ પ્રમાણે વિષ્ણુ શર્મા જે છે એ કહી રહ્યા છે. માર્કંડેય સ્મૃતિની અંદર મહર્ષિ માર્કંડેય કહે છે, મૌન કાલેષુ નિતરામ કર્મ કાલેષુ દૈવિકે પૈતૃકે વા પાવકેશુ દિવ્યામ ભાષામ વદેદતઃ. અર્થાત કે મૌન કાળમાં દેવ કાર્યના સમયે, પિતૃ કાર્યના સમયે તથા હવનાદિ અગ્નિ કાર્ય કરતી વેળાએ દેવ ભાષા સંસ્કૃતનો પ્રયોગ કરવો જોઈએ. કારણ કે સંસ્કૃત જે છે એ દેવવાણી છે. એટલે દેવ કાર્ય કરો કે પિતૃ કાર્ય કરો ત્યારે પરસ્પર વાત કરવી હોય તો સંસ્કૃતની અંદર જ વાર્તાલાપ કરવો જોઈએ. કોઈ વ્યક્તિ એમ કહે કે અમને સંસ્કૃત નથી આવડતું, અમે શું કરીએ? તો એને કહેવાનું કે ભાઈ તમે તમારા મુલ્કની ભાષા જે છે, જે ભાષા આર્ય ભાષાની અંદર ગણના પામેલી હોય તેનો ઉપયોગ કરી શકો છો, પરંતુ યવનની ભાષાનો ક્યારેય પણ ઉપયોગ કરવો નહીં. આ પ્રમાણે મહાત્માઓનું કહેવું છે. આ પ્રમાણે ભક્તો ધર્મ સંબંધી આવી તો ઘણી બાબતો છે, પરંતુ સમયનો અભાવ હોવાથી આ પ્રવચન જે છે એ હું અહીં જ પૂર્ણ કરું છું. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે આ જ વાતને આગળ વધારશું. ત્યાં લગીને બધા જ ભગવદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ్ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.